121 વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે શનિદેવ. કર્ક રાશિ વિશે 10 મોટી આગાહીઓ. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ 121 વર્ષ પછી 2025માં ચાંદીના પગ પર ચાલવા માટે જઈ રહ્યા છે. તેની તમામ 12 રાશિ ઉપર શુભ અને અશુભ પ્રભાવ પડશે, પરંતુ મિત્રો તેની અસર થશે કર્ક રાશિના લોકો પર ખૂબ જ શુભ સમાચાર જોવા મળશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે, જે ચાંદીનો હાર બનાવશે. આવી સ્થિતિમાં કર્ક રાશિવાળા લોકો માટે ચાંદીનું રમકડું ખૂબ જ નસીબદાર સાબિત થઈ શકે છે. કર્ક રાશિવાળા લોકોને અમારી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. આ સમયગાળામાં શનિદેવની ઘણી બધી કૃપા મળશે અને શનિદેવની કૃપાથી તેમની બધી જ સુવિધાઓનો અંત આવશે. વર્ષ 2025 તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે. જેમ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિને તેના કર્મ અનુસાર તેને ફળ આપે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે. તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે. આ પરિસ્થિતિમાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હાલમાં શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે. તે જ સમયે મિત્રો તે પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે કેટલીક રાશિઓ ચાંદીના પગ સાથે પ્રવેશ કરશે. આપ કર્ક રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ધન પણ મેળવી શકે છે. મિત્રો, પંચાંગ મુજબ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા, 5મા અને 9મા ભાવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિદેવ કર્ક રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાથ આપવાનું શરૂ કરશે. કર્ક રાશિના લોકો માટે ચાંદીની પાયલ પહેરવી ખૂબ જ શુભ સાબિત થશે. તેથી મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવ મહારાજના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં એક લાઇક આપી અને પ્રેમ કરે છે તે ભગવાનની સ્તુતિ કરો, જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે. તો મિત્રો, ચાલો જાણીએ તેમના વિશે લગભગ 10 મોટી ભવિષ્યવાણી વિશે, જેના પર શનિદેવ પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે. નંબર 1, કર્ક રાશિ. કર્ક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે 25 માર્ચ 2025ના રોજ જ્યારે શનિ ચાંદીની પાયલ પહેરશે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. હા મિત્રો, આ સમય દરમિયાન છે ને એ તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે, જે તમારી કારકિર્દી સ્થિતિ ખૂબ સારી રહેશે અને શનિદેવ તમને તમારા કરિયરના ક્ષેત્રમાં ખૂબ મદદ કરશે. હા મિત્રો, આ સમય દરમિયાન તમારા માટે તમારી કારકિર્દી બનાવવાના ઘણા રસ્તાઓ ખુલવા માટે જઈ રહ્યા છે. આ દિવસોમાં સૂર્ય ભગવાન અને શનિની કૃપા તમારા પર બનવા માટે જઈ રહી છે, જેના કારણે તમારા જીવનના કામકાજ ફરી શરૂ થવાના છે. કર્ક રાશિવાળા લોકો તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારે તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને જો તમે વિચારી રહ્યા હો તો તમારા કરિયરમાં સફળતાના ઘણા બધા રસ્તાઓ પણ ખુલશે. જો તમે તમારા પોતાના નવા વ્યવસાયની શરૂઆત વિશે વિચારવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને સારો એવો ફાયદો થશે. જો શનિદેવની ઈચ્છા મુજબ નવી રચના અપનાવવા માગે છે, આ દિવસોમાં તમારા માટે ખૂબ જ દયાળુ બનો છો. તમે તમારી ક્ષમતા ધરાવતા હો તો તમે જાતે જ કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમયે તમારા માટે સફળ થઈ શકે છે. તેમજ તમને તમારી યોગ્યતા અનુસાર સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. કરિયરમાં પ્રગતિ અને પ્રમોશન પણ મળી શકે છે. અને જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો શનિદેવના આશીર્વાદને કારણે તમારું જીવન પણ નવું શરૂ થઈ શકે છે. મિત્રો, આ સમયે તમારા માટે વરદાન સાબિત થશે. નહીં જેઓ આ સમય દરમિયાન પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટેનું જે વિચારી રહ્યા છે તેઓને તેમના પ્રયાસોમાં સફળતા પણ મળશે.
સમર્થન પ્રાપ્ત થશે અને નવી જવાબદારી પ્રાપ્ત પણ થઈ શકે છે. પ્રમોશનની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય આ નુકસાનનું ફળ સાબિત થઈ શકે છે. શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે. જો કે આ સમય દરમિયાન તમને કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો, જો તમે લોન લેવાનું વિચારતા હશો તો આ વિચાર તમારા માટે યોગ્ય નથી. જો લોન આપવી અને લેવી ખૂબ જ જરૂરી હોય તો કૃપા કરીને તમારો વિચાર બદલો. મિત્રો, લોન લેતી વખતે કે આપતી વખતે તમારા વડીલોની સલાહ શનિદેવની કૃપાથી તમારા અનુભવમાં વધારો થશે. ફરિયાદના દરેક ક્ષેત્રમાં આ સમય તમારા માટે શુભ છે. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે. તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે. મિત્રો, જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને અનુકૂળ પરિણામ પણ મળશે. તમારો બૌદ્ધિક વિકાસ થશે, જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક તૈયારીમાં વ્યસ્ત છો, પરીક્ષામાં તમારે ઘણી મહેનત કરવી પડશે તો તમને સફળતા મળશે. સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ આ સમય દરમિયાન સાકાર થઈ શકે છે. જો તમે સરકાર તરફથી સાંભળ્યું હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. જો તમે ફોર્મ માટે અરજી કરી હશે તો તમને તેમાં સફળતા મળશે. એમ કહેવું ખોટું નહીં હોય કે 121 વર્ષ પછી મીન રાશિમાં ચાંદીના પગમાં શનિ ધારણ કરશે. નંબર 3, કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી એવું કહે છે કે શનિ જ્યારે કુંભ રાશિ છોડીને મીનમાં પ્રવેશ કરશે ત્યારે શનિ પગ પહેરશે. આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકોને તેનો ઘણો બધો ફાયદો થશે. પોતાનો વ્યવસાય શરૂ કરવો અથવા તમે લાંબા સમયથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશેનું જો વિચારી રહ્યા છો, શનિદેવના પુત્ર સૂર્યની કૃપાથી તમારું સ્વપ્ન હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે. મિત્રો, દેશી વ્યક્તિનો ધંધો શરૂ થયો છે. તેમનો રાજધંધો રાત દિવસ 4 ગણો વધશે. દેશ વિદેશમાં તેનો વિસ્તાર થશે. ભાગીદારીમાં ધંધો કરનાર વેપારીઓને નફો થશે. ઘણી સફળતાઓ તમને ખુલ્લે આમ મળશે. વેપારી વર્ગના લોકો પર શનિદેવની કૃપા વરસી રહી છે. તો મિત્રો, આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિ તમને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભ આપવા માટે મિત્રો જઈ રહ્યા છે. હા મિત્રો, આ સમયગાળામાં શનિદેવની કૃપાથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. તમને પ્રગતિની નવી તકો મળશે અને એક પછી એક સફળતા મળશે. તમને ધંધામાં નફો થશે. મિત્રો, તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક લાભ થશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં ઘટાડો જોશો, જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો. જે લોકો નોકરી કરે છે અથવા પૈસા ધરાવે છે તેઓને કાર્યસ્થળ પર તેમના ભવિષ્ય તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે તો શનિદેવની કૃપાથી તમારું સ્વપ્ન સાકાર થશે. આ સમયગાળા દરમિયાન તમને જમીન મકાનનો પણ લાભ અવશ્ય મળશે અને જૂની મિલકતોમાંથી તમને મોટી સંપત્તિ મળી શકે છે. જે લોકો વધુ ભાડાના મકાનમાં રહે છે તેમના પર હવે લક્ષ્મી માતાની કૃપા વરસી રહી છે. હા મિત્રો, કર્ક રાશિના લોકો માટે શનિદેવના ચરણોમાં ચાલવું ફળદાયી રહેશે. કોઈ કામમાં હાથ મિલાવશે તે કામ તમારી સફળતાપૂર્વક પૂર્ણ થશે. જેઓ લાંબા સમયથી વિદેશમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ શુભ રહેશે. મિત્રો, આ સમય દરમિયાન ખૂબ જ સારો રહેવાનો છે. તમારા માટે મહત્વપૂર્ણ છે. તમારે આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. નંબર 5 ઉપર છે કર્ક રાશિની 5મી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ
કુંભ રાશિમાંથી બહાર આવીને મીન રાશિમાં પ્રવેશ કરે છે અને ચાંદીના પગો ધારણ કરશે, ત્યારે તમારા પરિવાર અને વ્યવહારિક જીવન પર સાનુકૂળ અસર પડશે. હા મિત્રો, શનિદેવની મધુરતા જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યા હતા, તેના આશીર્વાદથી તમારું લગ્ન જીવન વધશે. તે સમાપ્ત થઈ જશે, પરંતુ મિત્રો તમારે તેના માટે પ્રયત્ન કરવા પડશે, જેથી તમને અનુકૂળ પરિણામ મળશે. દોસ્તો, લગ્ન કરવામાં વ્યક્તિ છે તે પણ મોંઘવારીનો સામનો કરી રહ્યો હતો, તે હવે દૂર થશે. સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવના બની રહી છે. જે લોકો કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે, તેમની સમસ્યાઓનો પણ અંત આવશે, જેના કારણે તમે શનિની કૃપાથી તણાવ મુક્ત રહેશો. મિત્રો, તમને તમારા બાળકો તરફથી થોડી ઘણી ખુશી મળશે. તમે સાંભળ્યું હશે કે જો તમે રોકાણ કરવાનું જો તમે વિચારી રહ્યા છો, તો તમને આ રોકાણમાંથી નફો મળશે. મિત્રો, તમારી કૃપાથી તમે પહેલા ખોટાનો જવાબ શનિદેવ તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખી રાખશે. ભાઈ વચ્ચેના વિવાદનો અંત આવશે. પ્રેમમાં ઘણો તાલમેલ રહેશે. તમારા પડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે. તમે આ સમયગાળા દરમિયાન એકબીજા સાથે સારી રીતે વર્તશો. અને જો તમે હાલમાં તમારું પોતાનું મકાન બાંધવામાં વ્યસ્ત છો, તો તમારા માટે સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે. શનિદેવના પુત્રના આશીર્વાદથી પ્રોજેક્ટ સફળ થશે. આ સમયે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે તમારા ઘરમાં થોડા દિવસો માટે, જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકો લાંબા સમયથી સંતાનની ઈચ્છા રાખી રહ્યા છે, તેમની ઈચ્છા પણ પૂરી થશે. જે લોકો મિત્રો આ સમયે તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે. નંબર 6, કર્ક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને મીન રાશિમાં ચાંદીના પગ લેશે, ત્યારે કર્ક રાશિના સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી નીચેનામાંથી કયું ફળ આપશે? હા મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે આ સમયે હાર્ટ બીપી જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે અને તમે તમારા ઘૂંટણામાં પણ તીવ્ર પીડાથી પરેશાન થઈ શકો છો, જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું બધું ટાળવું પડશે. જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે. હા મિત્રો, તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે. તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે. આ સમયે તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી. મિત્રો, તમારા જીવનમાં સારા પરિણામ લાવશે. તેથી તમારે આ સમયે શનિદેવના શુભ પક્ષને કારણે તમે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે. તમારું મન આધ્યાત્મિકતાના માર્ગે ચાલશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે. નંબર 7, કર્ક રાશિની 7મી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને મીન રાશિમાં ચાંદીનું પીછું ધારણ કરશે, ત્યારે તમને સારું પરિણામ મળવાનું શરૂ થશે. ઘણા ક્ષેત્રોમાં લાભ માટે ઋણ સ્વતંત્રતાના દ્વાર ખુલશે અને તમે તણાવ મુક્ત જીવન જીવશો. તમારા વ્યવસાયમાં વધારો થશે, જેના કારણે તમને 4 ગણી પ્રગતિ કરશો. સમાન નોકરી અને પૈસાવાળા લોકોને સારા પરિણામ મળશે. બેરોજગાર લોકોને રોજગારની તક મળશે. પતિ પત્ની વચ્ચેના મતભેદો સમાપ્ત થશે અને જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે, તેમના સપનાઓ સાકાર થશે અને જે વેપારીઓ વિદેશીઓને પોતાનો બિઝનેસ વધારવા માંગે છે, તેમના પ્રયાસો સફળ થશે. જે વ્યક્તિ લાંબા સમયથી બોર્ડમાં સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, તેમની સમસ્યાઓનો પણ અંત આવશે અને તમને કોર્ટ કેસમાં વિજય મળશે. અને મિત્રો, જો સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમયે તમારા માટે મિશ્રિત પાણીગામ આપી રહ્યો છે. મિત્રો, તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. એમ કે બહુ ખોટું નથી હોય કે આ સમયે તમારા માટે ઘણો સારો સાબિત થશે. તો મિત્રો, તમને આજની માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજની સ્તુતિ કરો.
અને લાઈક કરો, વિડીયો શેર કરો, જેથી ભગવાન શનિદેવના આશીર્વાદ મળી શકે। મિત્રો, તમે બધા લોકો હંમેશા હાજર છો। ધન્યવાદ।